યમુનાજીનું જળ છે વહી ગયું ને લાગે છે પાછું આવી રહ્યું છે. કનૈયો આકાશ તરફ વાંસળી રાખીને વગાડે ત્યારે દેવ કન્યા ડોલે છે. પૃથ્વી ઉપર વાંસળી રાખીને વગાડે ત્યારે આપણે મોહિત થઈએ. અને પાતાળ તરફ વાંસળી રાખીને વગાડે ને નાગ કન્યા ડોલે છે. એક સખીએ કીધું નાગને કાન નથી આપ્યા, શું કામ ખબર છે? સર્પને કાન નથી, શું કામ નથી આપ્યા? એ સ્પર્શથી અવાજને પારખે. જો નાગને કાન હોય અને એ વાંસળીનો અવાજ સાંભળે અને ઈ જો ડોલવા લાગે તો આ ધરતીને કોણે ધારણ કરી છે? શેષ ઉપર છે, માટે ધરતી ડોલે. માટે એક સખી કે નાગને કાન નથી આપ્યા. અરે આ વાંસળી કનૈયાની પટ રાણી છે. દરેક ગોપીઓને વાંસળીઓની ઈર્ષા થાય છે. પરમાત્મા મય બનવા માટે, એક બનવા માટે આ નાદ બ્રહ્મની ઉપાસના છે. વેણુ ગીત એ નાદ બ્રહ્મ છે. ગોપી ગીત એ પરબ્રહ્મની ઉપાસના છે. શબ્દ બ્રહ્મ પહેલા આવે અને પછી પરબ્રહ્મ આવે છે. એક વખત સુંદર મજાની હેમંત ઋતુ આવી બ્રજમાં. માસા નામ માગ શીર્ષો અહમ. ગીતામાં ભગવાને કીધું વિભૂતિ યોગમાં કે મહિનામાં હું માક્ષર માસ છું. હેમંત ઋતુ છે, નથી ગરમી નથી ઠંડી, બરાબર આનંદ મજાની ઋતુ છે. શરદ પૂરું થઈ હેમંત આવી. વ્રજની અંદરમાં જે કન્યાઓ છે ને એ કાત્યાયની માતાનું વ્રત કરે છે. આપણે ત્યાં દીકરીઓ નાની નાની ગોરમાં કરતી ને અષાઢ મહિનામાં, એમ વ્રજની અંદરમાં કાત્યાયની વ્રત કરે. નાનપણથી દીકરીઓને વ્રત કરવાનું શાસ્ત્રકારોએ મહાત્માઓએ નિર્દેશ કર્યો હતો. હજી તો ખાવાની ઈચ્છા હોય, નાની હોય છતાંય મોડા કટાવી જાય. 5 દિવસ રહેવાના, ગોરવાની પૂજા કરીને પછી ખાવા. એ 5 વર્ષ પૂરા થાય ને ત્યાં ફૂલ કાંજળી એવું કંઈક આવી જાય. ઈજા પૂરું થાય ત્યાં જયા પાર્વતી કરે, બીજા સાકરિયા ભાખરિયા એવા સોમવારો કરે. શું કામ કરે? યોગ્ય પતિ મળે એટલે. ભાવના ઈ છે. અહીંયા વ્રજ કન્યાઓની એક ભાવના છે, પણ શાસ્ત્રકારોએ જુદો ભાવ બતાવ્યો. આગળ જતા ભૂખ્યું રહેવું પડશે સ્ત્રીને. ખાવું હશે ખવાશે નહીં, સૂવું હશે તો સુવાશે નહીં. સંસારમાં આવે પછી નાનો બાળક હોય, બહુ કચિયાળો હોય, આખી રાત માને સુવા ન દે. હવે દિવસે કામ કર્યા વગર ચાલે નહીં. આપણે તો નાઇટ શિફ્ટ કરીએ તો આખો દિવસ કોયરા કરીએ, પણ એને થોડું ચાલે. નાઇટ પાળી ભરી હોય તોય
આખો દિવસ કામ કરવાનું, રાત્રે છોકરો જગાડે, છતાં એનામાં શક્તિ છે. કારણ બાલ્ય અવસ્થાની શરીરની એક ટેવ પાડી છે મહાત્માઓએ વ્રત દ્વારા. માટે જીવનમાં વ્રત કરવું સર્વશ્રેષ્ઠ એકાદશીનું વ્રત છે. ખાસ કરવા 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય પ્રભુની અર્પણ કરવા, આનું નામ એકાદશી છે. વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે મારો વૈષ્ણવ 24 એકાદશી કરે અને 4 જયંતીના ઉપવાસ કરે. વૈશાખ સુદ 14 નૃસિંહ જયંતી, ભાદરવા સુદ 12 વામન જયંતી, ચૈત્ર સુદ 9મી શ્રી રામ જયંતી અને શ્રાવણ વદ અષ્ટમી કૃષ્ણ જયંતી છે. પણ એને આપણે સુગારનો દિવસ બનાવી દીધો. એની તો ભાગ્ય અજમાવાના હોય કે વર્ષ આપણું છે કેવું એ ખબર ક્યારે પડે. મહેનત કરતો તારું જ છે, બીજા કોઈનું નથી. આપણી સંસ્કૃતિને આપણે કેવા કલંક લગાડ્યા. વિચાર કરો, જન્માષ્ટમીએ પરમાત્માનું વ્રત કરવાનો, ઉપવાસ કરવાનો, સ્મરણ કરવાનો. જે આ બાજુ બહુ સારું છે, આમ રાજકોટ ને જામનગર બાજુ જઈને ત્યાં તો આ મહોત્સવ આવે. સૌથી મોટો તહેવાર જન્માષ્ટમી. બહેનોની અંદરમાં મુશ્કેલો હોય, ભાઈઓની આરે મુશ્કેલો હોય. 8 દિવસના ગામત્રા હોય ત્યારે સાથે વખતે ટિકિટ ના ઘણાઈને લેવા પડે. આપણા તહેવારોને બરબાદ નથી કર્યા, આપણે કલંક નથી લગાડ્યું, અને પછી કોઈ આપણી સામે આંગળી ચીંધે ત્યારે બાંધવા દોડીએ. અમારી સંસ્કૃતિ, હું તમારી સંસ્કૃતિ. આ 4 જયંતીના ઉપવાસ કરે. સ્ત્રીઓની અંદરમાં સહનશીલતા આવે, કર્મઠતા આવે. એટલા માટે બાલ્ય અવસ્થાથી બાલિકાઓને વ્રત, ઉપવાસ આ બધાયની શાસ્ત્રોએ, મહાત્માઓએ અનુરોધ કર્યો. ટેવ પાડી. ગમે એવું દુઃખ આવે, પુરુષ હિંમત હારી જાય, પણ સ્ત્રી ક્યારેય હિંમત નહીં હારે. પુરુષ જ્યાં નિરાશ થઈને બેસી જાય ને ત્યારે સ્ત્રી ઊભી થાય. આજે ઘણાય ઘર કેવળ બહેનો ચલાવે છે, પુરુષ કાંઈ નથી કરતો. આ તાકાત છે. નારી તું નારાયણ. અને એ તાકાત અને કાયમને માટે રાખવા માટે આ પરંપરાની શરૂઆત છે. પણ ધીમે ધીમે આ બધું નાશ પામવા લાગ્યું. કોઈને ઉપવાસ, વ્રત કાંઈ કરવું નથી. એ બધું ત્યારે હતું. ટીવી નહોતા, સિનેમા નહોતા, બગીચા નહોતા ને ત્યારે ભેગા થઈને સમય પસાર કરવા માટે હતું. આવું સમજાવે આપણને. પણ વ્રજ વનિતાઓ ભેગી થઈને કાત્યાયની માતાનું વ્રત કરે. કાત્યાયની મહામાયે મહાયોગીન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. હે કાત્યાયની માં, આશીર્વાદ. નંદનો દીકરો અમારો પતિ બને. રેતીની મૂર્તિ બનાવે માની, એને પૂજા કરે, પંચામૃત ચડાવે, જળથી સ્નાન કરાવે, ચંદન, કંકુ, ધૂપ, દીપ, નૈવેદ્ય આ બધું કરે છે. આ વ્રતના દિવસો છે. વ્રજકુમારિકાઓ નદીની અંદરમાં સ્નાન કરે. પરમાત્મા પોતાના સખાઓને લઈને ત્યાં આવ્યા અને ચીર હરણની લીલા પરમાત્મા કાલિંદીના કિનારે કરે. ઈશ્વરની ઈચ્છા છે જીવ વાસના છોડી અને મારી પાસે આવી, વાસના વગરનો થઈને આવે. ચીર હરણ કર્યા છે. કદમ ઉપર ચડી ગયો. ગોપીએ જોયું વસ્ત્ર નથી. શ્યામ સુંદરને કર કરી. શ્યામ સુંદર તે દાસ્યમ કરવામ તવોદિતમ દેહી વાંસાંસી ધર્મમ
પુણ્ય નો ચેદરાગ્ને પ્રવામહે. એક શ્લોકમાં વિનંતી આવી અને ધમકી આવી. પહેલા ચરણમાં કીધું, હે શ્યામ સુંદર, તારી દાસી છીએ, અમારા વસ્ત્ર આપી દે. અને બીજા ચરણમાં શું કીધું? જો અમારા ચોરેલા વસ્ત્ર નહીં આપે ને તો નંદ બાબાને કહી દેવો. લાલો કે ઉપરથી દાસી છો એમ કહો છો અને ઉપરથી ધમકી આપો છો. જે કરો હોય તે કરો, નથી આપવા, જા. વ્રજની અંદરમાં, કાલિંદીની અંદરમાં વસ્ત્ર વગર સ્નાન કરતા હતા. પ્રભુને કોઈને વસ્ત્ર વગર જોવાની ઈચ્છા નથી. વસ્ત્ર એ વાસનાનું પ્રતીક છે. પુષ્પો કોઈ વસ્ત્ર પહેરતા નથી, તેનામાં કોઈ વાસના નથી. વસ્ત્રને હિસાબે વાસના છે. જીવ મારી પાસે આવે, વાસના રહિત થઈને આવે, એ ઉદ્દેશ છે. આ જ વ્રજ વનિતાઓને રાસ લીલામાં લઈ જવી, પરમાનંદનો બ્રહ્માનુભવ કરાવો. પણ જો એમાં વાસના હશે તો લૌકિક કામ દેખાશે. પરમાત્માએ વ્રતનો વિધિ બતાવ્યો, વ્રતના મહત્વ બતાવ્યો. વ્રત કરતી વખતે શું કરાય? જળની અંદરમાં વસ્ત્ર વગર ક્યારે સ્નાન ન કરાય. જળના દેવનો અપરાધ થાય. ભગવાને વસ્ત્રો તો પાછા આપ્યા, પણ વાસના રૂપી વસ્ત્રો એના હરી લીધા. અને પછી જીવને કહ્યું, જીવ, મેં તારા અંતરની ભાવના જાણી છે. તારે મારી સાથે એક થવું છે, રાસ રમવો છે. આવતી શરદ પૂનમ આવશે ને ત્યારે હું રાસ લીલાની કંકોત્રી તને મોકલાવીશ. વેલો વેલો હે જીવ તું આવજે. સખીએ પૂછ્યું, મહારાજ સ્થળ કયું? સ્થળ વૃંદાવન છે. અને આ રાસ લીલાની કંકોત્રી છે ને દરેકને નથી વેચાણી, અધિકારી જીવને વેચાણી છે. ભગવાન દાઉજી મહારાજ સાથે એક સમયે પરમાત્મા ગાયો ચરાવતા ચરાવતા વૃંદાવનમાં દૂર દૂર નીકળી ગયા. સખાઓને ભૂખ લાગી, ઘેરેથી જમવાનું કંઈ લાવ્યા નથી. ભગવાને કહ્યું, અહીંયાથી થોડેક દૂર મથુરાના બ્રાહ્મણો, આંગિરસ ગોત્રના બ્રાહ્મણો યજ્ઞ કરે છે. તમે ત્યાં જાઓ, અન્નની યાચના કરો. ગોવાળો બધા યજ્ઞશાળા પાસે આવ્યા. યજ્ઞ ચાલુ હતો. બ્રાહ્મણોએ અગ્નિ સ્થાપન કર્યું હતું. વેદ ઘોષ સાથે આહુતિ આપતા હતા. પેલા ગોવાળિયાઓએ નમસ્કાર કર્યા, હાથ જોડ્યા. હે ભૂમિ દેવા શૃણતા તો પ્રશ્નસ્યાવેશકારિણા પ્રાપ્તાંજાનિતં ભદ્રં ગોપાનન્નો રામચોદિતં. એ પૃથ્વી ઉપર ભૂદેવો નજીકના વનની અંદરમાં કૃષ્ણ બલરામ આવ્યા છે. ભૂખ લાગી છે, અન્નની યાચના માટે આવ્યા છે. દરેકને અન્ન મળશે, ભોજન મળશે, પણ પીડું હોમાશે ને પછી. અત્યારે ન મળે, જોજો અંદર પ્રવેશ નહીં કરતા. કપડા કેટલા મેલા છે, અન્ન ના આવ્યું. અગ્નિની અંદરમાં હોયનું, પણ આ લોકોને ના આવ્યું. બાળકો નિરાશ થઈને આવ્યા. લાલા, કઈ આપ્યું તો નહીં, પણ ઉલટાનું અપમાન કર્યું. લાલો કહે, એમના પત્નીઓ પાસે જાઓ. બ્રાહ્મણ પત્નીઓ પાસે બાળકો આવ્યા. નજીકના વનમાં કૃષ્ણ બલરામ આવ્યા છે. બ્રાહ્મણ પત્નીઓ સુંદર મજાના ભોજન થાળ તૈયાર કરી પ્રભુને જમાડવા માટે નીકળ્યા. બ્રાહ્મણોએ યજ્ઞ મંડપમાંથી જોયું, પૂછ્યું, ક્યાં જાઓ છો? કે કૃષ્ણ બલરામને જમાડવા. અરે હજી અહીંયા હમણાં શ્રીફળ હોમ થશે, તમારે બાજુમાં ઉભું રહેવું પડશે, તમે હોમ કરો. યજ્ઞનો ફળ તો આવ્યો, એને અમે જમાડીએ. બહુ અટકાવ્યા, પણ એક પણ બ્રાહ્મણ પત્ની માન્યા નહીં. એક બ્રાહ્મણ બહુ ક્રોધી હતો,
એણે પોતાની પત્નીને હાથ પકડી ઓરડામાં પૂરીને સાકર વાસી દીધી. એનો પ્રાણ નીકળી ગયો, પ્રભુમાં મળી ગયો. બ્રાહ્મણ પત્નીઓ બધી પ્રભુની પાસે આવી, પ્રભુને પ્રેમથી જમાડ્યા અને પરમાત્મા કે જાઓ તમારા ઘરે જાઓ. જો ગોપીઓની રાસના વખતે પરમાત્મા કે છે ઘેરે જાઓ, અહીંયા બ્રાહ્મણ પત્નીઓને કહે છે ઘેરે જાઓ. બ્રાહ્મણ પત્નીઓ છે ને મર્યાદા ભક્તિ છે અને ગોપીઓ પુષ્ટિ ભક્ત છે. મર્યાદા ભક્તિમાં પ્રભુ જે કહે એ બધું કરાય. જ્યારે પુષ્ટિ ભક્તિમાં આપણે કહીએ ને એમ ઠાકોરજીને કરવું પડે, ભગવાનને કરવું પડે. આ પ્રેમ ભક્તિ છે. બ્રાહ્મણ પત્ની નિરાશ થઈ. પ્રભુ કહે તો ઘેર જવું પડે, પણ ઘરે જઈએ ને તો ત્યાં મહાભારત તૈયાર થયું છે. ત્યાં જશો એટલે કોક મારશે, કાંઈક સંભળાવશે, કેટલા દિવસે સમાનતા થાય નક્કી નહીં. ના પાડી છતાંય આવ્યા. નિરાશ થયા. પ્રભુને કહ્યું મહારાજ આપ આજ્ઞા કરો છો ઘરે જવાની, તો અમારા પતિ અમારો સ્વીકાર કરશે, અમને અપનાવશે? એવી આજ્ઞાનો અનાદર કેળો છે. ભગવાન કહે પેલા જેટલા સ્વીકારતા હતા ને એના કરતા બમણા સ્વીકારશે. પેલા જેટલું માન આપતા હતા ને એના કરતા 10 ગણું માન આપશે. તમને જોશે ને એટલે અડધા થઈ જાય. તો છે બ્રાહ્મણ પત્નીઓ પાછી આવી, બ્રાહ્મણોને પોતાની ભૂલ સમજાણી, ભગવાન આગળ આવીને માફી માંગી. બ્રાહ્મણ પત્નીઓને વચન આપ્યું, હો પ્રભુ, આજથી તમારા પતિઓ તમારી સેવા કરશે. પાછળથી બ્રાહ્મણો આવ્યા, ભગવાન કે એક વચન લઈ ગયા, હવે તો નિભાવો, ભોગવે છૂટકો છે. આજે મથુરા જાવ ને તો આ ભગવાનના આશીર્વાદના દર્શન થાય. મારી 2 ગલોફે પાક ચડાવી નીચકતા હોય અને દાદા જમનામાંથી જળ ભરતા હોય, યજમાન માટે રસોઈ બનાવતા હોય, બધા ફરવા લઈ જતા હોય. આજે જ પ્રભુના આશીર્વાદ છે. બ્રાહ્મણ ન ઓળખી શક્યા એટલે જ્ઞાન પરમાત્માને ઓળખી શકતું નથી. અનુભવી શકે પણ ઓળખી શકતો નથી. પ્રેમ ભક્તિ એ ભગવાનને ઓળખી શકે છે. સુંદર મજાના બ્રાહ્મણ પત્નીઓની કથા કઈ બતાવી. એક વખત આવી રીતે સાંજનો સમય છે, ગાયો ચરી ઘરે આવી ગઈ. દિવાળીના દિવસો ચાલે. દર વર્ષે નવા વર્ષે નંદ બાબા ઇન્દ્રનો યજ્ઞ કરે છે. એ યજ્ઞના આયોજન માટે બધા ગોવાળિયાઓ એક જગ્યાએ ભેગા થયા. નાનકડો લાલોય બાબાની પાસે આવ્યો. નાનકડો કનૈયો કહે, બાબા કોનો યજ્ઞ કરો? લાલા, ઇન્દ્રનો યજ્ઞ આપણે કરીએ. ઇન્દ્ર આપણો ભગવાન છે, આપણો દેવ છે. એ વરસાદ વરસાવે છે એટલે આપણે સુખી છીએ. આપણો ભગવાન ઇન્દ્ર છે. નાનકડો લાલો કનૈયો બાબાને કહે, બાબા કોઈને કોઈ સુખી કરતું નથી, કોઈને કોઈ દુખી કરતું નથી. કર્મણા જાયતે જંતો કર્મણેવ વિલીયતે સુખ દુઃખ ભયક્ષેમં કર્મણેવ વિપદ્યતે. કર્મથી જ જીવ સુખી થાય અને કર્મથી જીવ દુઃખી થાય. બાબા, આપણો ભગવાન કોણ છે ખબર છે? આપણો ભગવાન આ ગોવર્ધન નાથ છે. તમને પર્વત દેખાય, પહાડ દેખાય ને, એ જ આપણો પ્રભુ છે. તમે એની પૂજા કરો. ઇન્દ્રનો યજ્ઞ બંધ રખાવો નહીં, પણ ગોવર્ધન નાથ આપણો ભગવાન છે. ઇન્દ્રને વરસાદ વરસાવવો જ પડે. ભગવાનની આજ્ઞામાં રહીને ન ચાલે, નહીતર સસ્પેન્ડ થઈ જાય. નથી ભગવાનની આજ્ઞામાં રહી અને બધાય કર્મ દેવોને કરવા પડે.
તો મનુષ્યની કેમ ના કરવા પડે? કૃષ્ણએ ક્રાંતિ એ સમયે બતાવી છે. વૃદ્ધ માણસો ભેગા થયા હતા, વડીલો હતા, એમાં બાળકો સાથે કૃષ્ણ બલરામે કીધું, બાબા ગોવર્ધનનાથની પૂજા બેસતા દિવસે કરો. આપણો ભગવાન ઈ છે, આપણી રક્ષા એ કરે, આપણને ગાયો માટે ઘાસ આપે, પીવા માટે જળ આપે. આ આપણો જીવતો જાગતો દેવ છે. પ્રકૃતિની પૂજા ગોવર્ધન પૂજાની અંદરમાં બતાવી. પહાડની પૂજા કરી, ગાયોની શોભાયાત્રા કાઢી, દૂર દૂર દેશથી વિદ્વાનોને બોલાવી એ બ્રાહ્મણોનું, મહાત્માઓનું, સંતાનું સન્માન કર્યું છે ગોવર્ધન પૂજામાં. ઇન્દ્ર આપણને જીવાડતો નથી, આપણે જીવીએ છીએ આ ગાયો થકી. કૃષ્ણ કહે ગોવર્ધનની પૂજા કરો, પ્રકૃતિની પૂજા કરો. વડીલો કહે, નંદજી ઈ છોકરાઓ છે હજી આજકાલના, આપણે જે કરવા ભેગા થયા છીએ કરો, એની વાતમાં ધ્યાન ન આપો. ગ્વાલ બાલો કહે, નહીં બાબા, લાલો કહે વાત સાચી, અમે એની સાથે સંમત. ઘણા બધા વૃદ્ધોએ સંમત થયા કે લાલો ક્યારેય ખોટું નથી કરતો, બધાના લાભ માટે જ મહેનત કરે. બે પાંચ વડીલો હતા ને સિદ્ધાંતવાદી, પરંપરાને માનનારા, એને વિરોધ કર્યો કે આજકાલના છોકરા હજી ઉગીને મોટા થયા અને ઈ કેમ આપણે કરવાનું? વર્ષોની આપણા પેઢીઓ દર પેઢીની પરંપરા છોડી દેવાની. પણ હવે બે પાંચ જણા હતા, અહીંયા ઝાઝા હતા. સર્વાનો મત નક્કી થયો, ભાઈ ઇન્દ્રનો યજ્ઞ આ વખતે નહીં કરીએ, પણ લાલો કહે છે એમ ગોવર્ધનનાથની પૂજા કરીશું. આ ઠરાવ પાસ થઈ ગયો. પરંપરાવાદીઓ નિરાશ થયા, જોજો આના માઠા પરિણામ ભોગવવા પડશે. હાથે કરીને પગ ઉપર કુહાડા મારો છે. અમુક નિરાશાવાદી સમાજમાં હોય જ. કાંઈક નવું કોઈ કરે નહીં, ગમે નહીં, ભાઈ જેમ કરીએ છે કરી નાખો ને. શું આ દર વખતે નવું નવું લાવો છો? નવું નવું લાવશો તો લોકો આવશે, એકનું એક કરતા રહેશો તો લોકો આવતા બંધ થઈ જાય. માટે કાંઈક નવું નવું કાર્યક્રમો જ્યારે કરીએ ત્યારે આયોજન કરીએ, લોકોને રસ પડે. ક્યારેક બાળકોનો કાર્યક્રમ હોય, ક્યારેક યુવાનોનો હોય, ક્યારેક બહેનોનો હોય, ક્યારેક વડીલોના હોય. આવા સ્નેહ મિલનમાં કાર્યક્રમો થાય છે. બધા જવાનું મન થાય કે ન થાય? ઇનામ વિતરણ હોય અને આપણને તાવ આવ્યો હોય તો છોકરાઓ હક ન લેવા દે. તમને તાવ આવ્યો પણ વર્ષમાં એક દિવસ અમને ઇનામ મળે, ટીકડી લઈ લો પણ હાલો. આવવાનું મન થાય એવા કાર્યક્રમો કરીએ. દરેકને એની અંદરમાં આનંદ રહે. ગોવર્ધન પૂજા કરવાનું નક્કી કર્યું. નંદ બાબા કહે, જોજે લાલા, અમે કંઈ જાણતા નથી, બધું જ તારે કરવાનું. લાલો કહે, બાબા બિલકુલ ચિંતા ન કરો, બધું સારું થશે અને મારા પરમાત્માની ઝાંખી આપણને બધાયને થશે. નવા વર્ષનું સવાર થયું. ગાયોને શણગારી, મીઠાઈ ખવડાવી, આગળ ગાયો, પાછળ વ્રજવાસીઓ. ગાયો આગળ ચાલે, એની ખરીઓથી ધૂળ ઉડે અને બધાય ઉપર એનો છટકાવ થાય, બધાય પવિત્ર બને છે. ગોળ રજનું મહત્વ છે, ગાયના છાણનું મહત્વ છે, ગૌમૂત્રનું મહત્વ છે, ગાયના દૂધનું મહત્વ છે અને ગાયના ઘીનું પણ મહત્વ છે. આ પાંચ વસ્તુને પંચગવ્ય કહેવામાં આવે છે. અને અમારા શાસ્ત્રમાં લખ્યું છે કે જ્યારે યજ્ઞ કરીએ ને ત્યારે યજ્ઞની દીક્ષા લેવા માટે પેલા કાંસ્ય પાત્રમાં પાંચ વસ્તુ ભેગી કરી ડાબથી એને વલોવી અને પીવું પડે, પછી યજ્ઞની દીક્ષા આપવામાં આવે. હાડકા સુધીના પાપો બળીને ભસ્મ કરે. યત્વગસ્તગતમ પાપમ
દેહે તિષ્ઠતુ મામતે પ્રાશિનાથ પંચગવ્યસ્ય દહત્યા નિવેદનમ. અગ્નિમાં લાકડું બળે જેમ બળી જાય એમ પંચગવ્ય પીવો એટલે હાડકા સુધીના પાપ બળીને ભસ્મ થઈ જાય. પણ આજ હવે એમ કે મહારાજ નો પીએ નો ચાલે, મહારાજ કે તો સૂંઘી લ્યો, પાછું રાખો, આગળ ચાલો. તમારે કરવું નથી તે બિચારા શું કરે? શાસ્ત્રની એક પદ્ધતિને માન આપતા છે. એટલો વૈજ્ઞાનિક આપણી પ્રક્રિયાઓ બધી છે. અદ્ભુત વિચારી મહાપુરુષોએ બધું કહ્યું છે. બ્રાહ્મણોને, મહાત્માઓને, સંતોને બોલાવ્યા, એનું સન્માન કર્યું, શાલ ઓઢાડી પુરસ્કાર આપ્યા. જગતને સુખી કરવા માટે જે હાડ માંસનું ખાતર બનાવે એને સમાજની વચ્ચે લાવીને સન્માન કરવું જોઈએ. માટે મહાત્માઓને સન્માન્યા. સુંદર મજાની ગોવર્ધનનાથની પૂજા કરે. કાલિંદી થોડાક દૂર વહે છે, અભિષેક કરવો છે. બાળકો જલ લાવતા થાકી ગયા. કનૈયાએ હાથ જોડ્યા ગિરિરાજને, પ્રભુ તારા ચરણોમાં ગંગા છે, યમુના છે, એકને મુક્ત કર. અને ગિરિરાજમાંથી એક ઝરણું નીકળ્યું, એને માનસી ગંગા આપણે કહીએ છીએ. એનાથી અભિષેક કર્યો, દહીંનું તિલક કર્યું, સાચા મોતીથી વધાવ્યા, અન્નકૂટ ભગવાનને ધરાવ્યો છે. આગળ છાબડીની અંદરમાં અનેક પ્રકારની રસોઈઓ સિદ્ધ કરી અને પરમાત્માની આગળ સજાવી છે. એક એકની અંદરમાં તુલસી પત્ર પધરાયો છે. નાનકડો લાલો ગોવર્ધનનાથની સામે હાથ જોડીને બેઠો. હે પ્રભુ, હવે આપ આરોગો, અમને પ્રસાદ આપો. અને ગોવર્ધનનાથ એક પછી એક ટોપલી લઈને મેણા આરોગવા ખાવા લાગે. ટોપલીઓ મળી ખાલી થાવ. બાળકો મૂંઝાણા કે બધું ખાઈ જશે. બાળકો કહે, લાલા તું તો અમને જમેડા વગર ક્યારે જમતો નથી, આનો એકલો એકલો ખાય છે, બહુ ભૂખ્યો લાગે. કનૈયો કહે, મારો ગોવર્ધનનાથ જેટલું જમશે ને એનું 1000 ગણું કરીને પાછું આપશે. કોઈના ઋણમાં પરમાત્મા ક્યારેય રહેતા નથી. આરતી લાલાએ ઉતારી ગોવર્ધનના શ્વસે છે. બધાને જમવા માટે બેસાડ્યા. નાનકડો કનૈયો પીરસે. મિત્રો કહે, કનૈયા આજ તો એમ થાય છે એકને કરતા 2-3 પેટ હોત તો કેટલું સારું. મુખ કે છે ખા અને પેટ ના પાડે છે બંધ કર, હવે મોઢું ના નથી પાડતું. કનૈયો કહે, જેટલું જમવું એટલું જમ, પણ થાળીની અંદરમાં પાતળમાં એઠું કોઈ છોડશો નહીં. જે તમારું એઠું જમશે એ તમારા પુણ્ય પણ ખાઈ જશે. માટે ભિખારીને એઠું ના આપવું. જે જીવ એઠું તમારું જમશે એ તમારું પુણ્ય જમશે. માટે જેટલું જોઈએ એટલું લો, પણ થાળીની અંદરમાં ઉચ્છિષ્ટ ક્યારેય ન રાખો. કણ અને ક્ષણ આ બેનો બગાડ ક્યારેય નહીં કરવાનો. એક અન્નનો બગાડ ન કરો અને એક સમયને બિલકુલ વેડફો નહીં. બધાય છે ના સાંજ પડવા આવી. ગિરિરાજની અંદરમાં તળેટીમાં મુકામ કરે. કાર્તક મહિનો હતો. આ બાજુ ઇન્દ્રની પાસે નારદજી આવ્યા ને કીધું, જોયું એક નાનકડા લાલાના કહેવાથી વ્રજવાસીએ તારો યજ્ઞ બંધ કર્યો, ગોવર્ધનની પૂજા કરી. આમ ને આમ જો એમને બેસી રહીશ ને કાલે બીજા તને છોડી દેશે. અને ઇન્દ્રને ક્રોધ આવ્યો. પ્રલયકાળના સંવર્તક મેઘોને આજ્ઞા કરી, જાઓ વ્રજની અંદરમાં એવી રીતે વરસો વ્રજ છિન્ન ભિન્ન થઈ જાય. કાર્તક મહિનો હતો. આકાશમાં વાદળો ઘેરાવા લાગ્યા. વીજળી ચમકારા કરવા લાગી. વાદળોની ગડગડાટી બોલવા લાગી.
બધા વિચારવા લાગ્યા, કારતક મહિનામાં આવો વરસાદ કોઈ દી જોયો નથી. ત્યારે આપણે જેવું નહોતું ને. ઓલા જે પરંપરાવાદીઓ હતા ને એ બધા હવે આગળ આવ્યા. અમે તો કહેતા હતા હાથના કર્યા પરણે વગાડ્યા. હવે જુઓ આ ઇન્દ્ર કોપાયમાન થયા. હવે કયો લાલાને આમાંથી બચાવે. અને આકાશની અંદરમાં ત્રંખેડ વરસાદ વરસવા લાગ્યો. એવો વરસાદ વરસે નજીકનું કંઈ દેખાતું નથી. નદીઓ ભરાઈ ગઈ, ચારે બાજુ જળબંબાકાર થઈ ગઈ. બધાએ ગભરાઈ ગયા. આ ઇન્દ્ર કોપાયમાન થયા. આપણે જે એનો અપરાધ કર્યો ને એનું ફળ ભોગવવું પડે. નંદ બાબા લાલા પાસે આવ્યા. લાલા શું થશે? લાલો કે બાબા આવો તો વરસાદ 7 દિવસ સુધી પડવાનો છે. આ 2 કલાકની અંદરમાં આટલું જળ તો 7 દિવસ. હા બાબા, મને ગોવર્ધન નાથે કીધું. તો આપણું શું થશે? ગાયોનું શું થશે? બાબા મને ગોવર્ધન નાથે કહ્યું તું મારી પાસે આવજે, હું તારા હાથ ઉપર ચિલાઈ જઈશ અને મારી નીચે બધાયને સાચવી લઈશ. પરમાત્મા દરેક જીવ માત્રનું રક્ષણ કરનારા છે. પ્રભુ જેને જીવતો રાખવા ધારે એને દુનિયાની કોઈ તાકાત મારી શકતી નથી. રક્ષણ કરનારા પરમાત્મા છે. લાલા તો પછી વિલંબ ન કર, મોડું ન કર, જલ્દી કર. જો જળ ઉપર આવવા લાગ્યો. બધા એને કીધું આંખો મીચો, ગોવર્ધનનાથનું ધ્યાન ધરો. બધાય બાળકો, ગોવાળો, ગોપીઓએ આંખ મીચી અને પરમાત્માનું ધ્યાન કરવા લાગ્યા. કનૈયો ગિરિરાજ પાસે આવી અને પોતાના ડાબા હાથની કચરી આંગળી ઉપર ગિરિરાજને ધારણ કરી લીધા. બોલીએ ગિરિરાજ ધરણ શ્રી ગોવર્ધનનાથ યમુને મહારાણી કી. બધાય બાળકોને, ગોવાળોને, ગાયોને, વાછરુને બધાયને બાજુમાં લઈ લીધા. બધાય નીચે આવી ગયા. ડાબા હાથની ટચલી આંગળીના નખના અગ્ર ભાગ ઉપર ગિરિરાજ અને પ્રભુએ ધારણ કર્યા. આજે રાધાજી બાજુમાં આવી ગયા. આદિ માયા છે. રાધાજી બાજુમાં આવ્યા અને કૃષ્ણનું પરાક્રમ વધી ગયું છે. આખું શરીર રજોટાઈ ગયું. મુખ ઉપર પરસેવેના બિંદુ જામ્યા. વીર પુત્રા પરમાત્માની દેખાય છે. બધા અંદર આવી ગયા. શેષ નારાયણ દાવજી મહારાજ મૂળ સ્વરૂપે વિસ્તર્યા અને ચારે બાજુ પાર બનીને પથરાઈ ગયા. અનરાધાર વરસાદ વરસે પણ ગિરિરાજની નીચે બધાય સલામત છે. ભગવાનનો જે આશ્રય કરે ને એ કાયમને માટે સલામત રહે. પ્રભુના શરણોનો આશ્રય કરો, પ્રભુ ઉપર શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો અને પરમાત્માને શરણે જઈઓ ને તો આ દેહરૂપી ગોવર્ધનને ધારણ કરનારા પરમાત્મા છે, નારાયણ છે. એક વખત વિશ્વાસ શ્રદ્ધાથી મસ્તકને નમાવી દો ગિરિરાજની આગળ, તમારા બધા દુઃખોનું શમન થઈ જશે. गिरिराज के शरण में आया, गिरिराज के शरण में आया, राज के शरण में एक बार आना गिरिराज के शरण में, एक बार आना गिरिराज के शरण में. गिरिराज के शरण में आया, गिरिराज के शरण में आया, राज की शरण में एक बार आना राज की शरण में, एक बार आना राज की शरण में.
तुम्हारे आजा गिरी राज के शरण में, तुम्हारे आजा गिरी राज के शरण में। श्री सदगुरु भगवान की, श्री पितृ
नारायण देव की हरि ओम। नमः पार्वती पतये हर हर महादेव। जय जय श्री राम जय जय श्री राम जय जय श्री राम बोलो गिरिराज धरण की जय। अस्तु जय श्री कृष्ण। प्रभु गिरिराजजी आरती पूजा करी प्रसाद लई અને પછી વ્યવસ્થા પ્રમાણે સહકાર આપશો। યજમાન પરિવાર અડધો પરિવાર વ્યાસપીઠ પાસે આવશે, અડધો પરિવાર ત્યાં રહેશે। બંને જગ્યાએ સાથે આરતી કરીએ, પોતપોતાની જગ્યાએ બેસ્યું ત્યાં સુધી હરિનામ સંકીર્તન। કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવ राधे कृष्ण गोविंद गोपाल राधे माधव राधे कृष्ण गोविंद गोपाल राधे माधव गोविंद राधे माधव गोपाल राधे माधव गोविंद राधे माधव गोपाल राधे माधव गोविंद राधे माधव गोपाल राधे माधव गोविंद राधे माखन चोरी मोहन माखन चोरी मोहन नित चोरी मीना जय काना तारा नंद यशोदा हे वैकुंठ मुरारो अने वैकुंठ मुरारो काली अमर तन मीरा काली कमल गण जय काना तारा गोवर धन तोड़ो मने जय काना तारा गुण तनो तुझा बाबा के दैया रे नीति नीति रे गपुतारे भक्तों गुण गावे ओम जय काना तारा कर्पूर गौरम हारम हारम सदा संकमलम् भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम भगवान मंगलम भगवान मंगलाय हरे सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। ओम नमो भगवते वासुदेवाय 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 वासुदेवाय न पितृ मोक्ष जाय वासुदेव बोले पितृ देवाय वासुदेव बोले न पितृ मोक्ष जाय वासुदेव बोले पितृ देवाय माते ओम नमः भगवते वासुदेवाय ओम नमः भगवते वासुदेवाय हरि ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते
વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય એ વાસુદેવ બોલે ના પિતૃ મોક્ષ જાય વાસુદેવ બોલે ના પિતૃ ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 ઓમ નમો ભગવતે વાસુદેવ બોલે ના પિતૃ થાય ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ये आदि सबने देशी कृष्ण काले मेला नाम लो ये आदि सबने देशी कृष्ण काले मेला नाम लो ये काले मेला नाम लो ने पड़ोसी के नाम लो ये काले मेला नाम लो ने पड़ोसी के नाम लो ये भगवती ना खुली खुली की कचरो काली नाम लो बोले कृष्ण यार की गिरिराज कर्ण की सद्गुरु देव की सत्य सनातन धर्म की हरि ओम नमः पार्वती पतये हर हर महादेव शेषनाग गोगल बटो करी शिव जी गए कैलाश अखंड तपस्या धारण करी जय जय भोलेनाथ सदसृष्टि तांड रचयिता नटराज राजन नम सदसृष्टि तांड रचयिता नटराज राजन नम हे आद्य गुरु शंकर पिता नटराज राजन नम सदसृष्टि तांड रचयिता नटराज राजन नम महादेव गंभीरनाद मृदंगना सबके युरे ब्रह्मांडना तब होतना प्रचंड
કંડના નટરાજ જનમો નમઃ સતસૃષ્ટિ તાંડ રચયિતા નટરાજ જનમો નમઃ હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ જનમો નમઃ. ચંદ્રમા ચિદ બ્રહ્મ જો તિલલાટમાં વિષનાગમાલા કંઠમાં વિષનાગમાલા કંઠમાં નટરાજ નમો નમઃ હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ જનમો નમઃ સતસૃષ્ટિ તાંડ રચયિતા નટરાજ જનમો નમઃ. નાગેન્દ્રહારાય ત્રિલોચના ભસ્માંગરાગાય મહેશ્વરાય વિદ્યાય સદાય દિગંબરા તસ્મૈ નકારાય નમઃ શિવાય. चंद्रिका अपरा